અમલ નો કરી દો એ તેની મને લુણગાની દેવીને કાજે ખોટું લાગી જાય જા લાગી જાય જા बाप ए मारा बाप दोहलाનું નામ અમર કરી દીધું છે જ્યારે જ્યારે દેવી જમવા ઉતરે ને તે મારા બાપ દોહલાની ચોટી ખડી કરવી પડે છે મારા બાપ હા જ્યારે મારા દોહલાની ચોટી ખડી થાય ને તે હું હમતી તે હું લુણગાની દેવી ખડી થાવ મારી ના પણ એલા વસ્તી ના તો કામ કરે आज बबे कुंडाई एक आयरे देवी खावा उतरी છે મારી નાઈટ નું એવું કામ કરી દીધું છે ભાઈ જે અમારા સારોલિયા ગોળ ન્યા બાપ અમારા બાપ દોહાની કલમ હતી મારા બાપ દોહાનો 52 ની ચોપડીનો હિસાબ ન આવતો પણ દીકરીએ આહુડું કાઢ્યું હતું કે મળી અમારું થોડું દુઃખ ભાગી દે ને તને કુદો આપી મળે પણ જેથી મારા બાપ દોહલાની દેવી આપે આવી ઊભી રહી કે મારી વચ્ચે હાથ કરે પેલા તો મનના ધારા કામ કરું પણ મારી નાચતા જો મનના ધારા કામ કરી અને કમડિયાની જગ્યામાં જો બબે કુડાની મોગેરી મહેમાન પછી મારવા નો ઉતરું ને તો મને દોહલાની દેવીને મને ખાધું ખોટું થઈ જાય બાપ એટલે આજા જગ્યામાં हमारा विजी बापा ना कुंबड़ा मरी ना आज भाव थी अने येनी कमाई नु मरी ना मारा बाप दोहलानी देवी ने मुठी कड़कू देवा उभा थया छे એટલે ખરેખર બાપ આજ મારી નાઈટ નું મેળાવડું વિશે છે આ સરોવર ને કાંઠે આજ બાપ असंदरना जाड़वे हवा हो पंखीड़ा उतार्या છે મારા બાપ એટલે પ્રથમ તો બાપ માં ભગવતીની બધાય બે હાથ અદર કરી એવી જોરદાર થી જય જયકાર કરી અને પછી આપણે કાર્યક્રમનો દૂર આગળ વધારી મારા બાપ એટલે બધાય બે હાથ અદર કરી અને ભાવથી માં ભગવતીની જોરદાર થી જય જયકાર કરો મારા બાપ બોલે હકતમાં बेसराजी मां मोजी मां रुपेण मां मेलड़ी मां आगाम ना रखा दादा चार भयु मां कलबवाड़ी मां पानी दादा परेश भाई दादा विजापुर ना पे हाजिर दादा सर्वे मेरी नाचनी देवियों એટલે મા ભાવથી જમવા ઉતરાશે ભાઈ એટલે ખાલી 2-5 મિનિટની આરતી કરવી છે મારા બાબા એટલે બધાએ તાલી વગાડી અને આરતીમાં થોડો સાહસ આપવાનો છે મારા બાપ પણ બાપ આજ આ જગ્યામાં આ મા ભગવતી જમવા ઉતરાશે ને ભાઈ આજ ખરેખર બાપ मना बबे गुंडा भाई किम भाई आवो समय तो क्यारेक जोवा मळे हो भाई आ दया
મારા બાપ ડોહલાની આ દેવીની દયા છે ને મારા બાપ આ કાયમના માટે દયા છે ભાઈ અને આ કમડિયાની જગ્યામાં તો અમારા બાપ ડોહા એવું વાવેતર કરી ગયા છે ને કે હવા મહિનો નથી જાતો મારી નાય તા તો કુંડળી ઘોડે મારા બાપ ડોહાની વસ્તી સાંભળે છે કારણ કે બાપ જેથી મારા બાપ ડોહાને જવાની વેળા હતી ને જવાનો સમય હતો ને તે મારા બાપ ડોહાએ કીધું હતું કે મારી હું ડોહલો તો વ્યો જાય પણ મારી વસ્તીની ભાઈનું કોટ લે પણ જેથી મારા બાપ લોણગાની દેવી અમર બોલી પાડી કે મારા ડોહલા જો કુંજડી ગોળે તારા પહોળાની હું હકદડી સંભાળ્યું લેવા નો આવું ને તું તો મને લોણગાની દેવી એટલે ખરેખર બાપ આજ અજગામાં રસિકભાઈ જે મંદિરિયામાં આ ભૂગી ગયું હોય મારા બાપ અને મંદિરિયો રોડો લાગતો હોય ભાઈ એમાં જ આ કમડિયાની જગ્યામાં મંદિરિયામાં આ ભૂગ્યું છે મારા ભાઈ મંદિરિયા માયા મહત તમારી આરતીએ જાણવું મંદિરિયા માયા એટલે 2-5 મિનિટ ની ભાઈ માં ભગવતી ની આરતી લેવી છે રસિકભાઈ એટલે બધાએ 2 હાથ અધર કરીને તાળીઓ વગાડવાની છે ભાઈ ખાલી 5 જ મિનિટ ભાઈ હા એટલે જગદંબા તુજો મળી જપીએ તમારો જગદંબા તુજો જપીએ તમારો પુણ્યખોટ જીવામાં ભગવતી તમારા મને પરગતે આપોયા દીવી તમારા દરબારમાં ભૂકે છે ગુગળ લાઈ દીવી તમારા દરબારમાં મારી ભૂકે છે ગુગળ લાઈ
नर नारी नमन नमन करे नमे से मोटा मोटा आरती फकत मानी थाई दीवड़ा जगमग जगमोगता आरती हक जमानी थाई दीवड़ा जगमग जगमगता खरेखर बात एला आमारा जहरिया पुरुष छे भाई आ जेमा कमडियानी जगामा माये 52 गजनो वाव कोसराय कोसर नसी भाई एम हापरनी जगामा भाई आ बगसरानी बाजूमा भाई या मारू जहरिया पुरुष छे भाई तारागर वाड़ी बनावी दीदी छे हुकम से बाप ए देवी नो हुकम बाप बाप जब मारा जहानिया कुल भाई यहाँ पर नहीं जगह में मारा बाप दर्शन नहीं देवी मारा बाप राघव नहीं देवी भाई कारण के बाप कोई कोई नहीं करे नहीं कमानी जाती नहीं भाई अजाहड़िया कुन्नी असल पेटी होय ने तो आकड़ियानी जगत मारी ना ये आकड़ियानी जगत माथे थी हमारा कृष्ण बाबा 7-8 વર્ષની ઉંમર હતી ભાઈ અને હાપરની જગ્યામાં જઈને હોશિયાર આબુડા પડક મળ્યો કૃષ્ણનો એક બની ગયો મળી જગતમાં કોઈ નહીં પણ તેથી અમર બોલી પાડી હો મારા બાપ લુણગાની દેવી મારા કૃષ્ણિયા લુણગાની દેવી તારી વાહે બેઠી છે हापरनी जगह में तो तारागर वाड़ी नो बनावू ने तो મને લુણગાની દેવીની મને ખોટ લાગી ગઈ એટલે હાપરથી બનાને અમારા જહાનિયા કુળ 501 રૂપિયો દઈ અને બાપ ગમે એમ તે ભાઈ લીલી હોજો લીમડી જેની સિતર હોજો સાયા બાંધો હોજો ભલે અબળા પણ પકડે પોતાની બાઈ આજ બાપની દેવી જમવા ઉતરી છે ને ભલે જગત તેજી મરી નાય પણ એના હાઈ અમારો નથી હમાતો કારણ કે બેબે કુંડાના આપણને વાવું છે ભાઈ 501 રૂપિયો દઈ અમારા કરશન બાપાની વસ્તી અમારા રાઘવ બાપાની વસ્તી મારી માં હકત કેસરીના નામની જય બોલાવશે જોરદાર તાળીઓથી બધાય બતાવો ભાઈ એલા ભાઈ તાળીઓ વગાડો આ ધર્મના નામ ઉપર હો મારા બાપ અને થોડીક વાર બધાય બે હાથ કરીને તાળીઓ વગાડો ભાઈ બાપના દીકરાઓને કેટલો હરખ છે ભાઈ આ અને આ મારા બાપ મેઘાની વસ્તી આમ તો અમારા ડોહા બાપામાં આવે છે ભાઈ બાજુમાં ભાઈ કેસવાળા અમારા મેઘા બાપાની તારાગર વાડી રસાવી દીધી છે ભાઈ એના આહુડાનો બગીચો રસાવી દીધો છે પણ બાપ એલા ભલે ખાવા કાઈ ન હોય પણ મળી અમે તમે બીજું તો હું આપી પણ જોઈજો एकल पहुड़ानी माया लेती मारा बाप दोहने बाप हमारा केहवाड़ा जी हमारा विनू भाई 101 रुपया दे मारा बाप दोहने नी जीवीना नाम नी जय बोला बाप जोरदार ताली दी बताओ भाई ला भाई बधाई भी हाथ जोड़ के ताली वगाड़ो भाई पाप लागे ने ई बधु मारा गळामां छे भाई बधाई भी हाथ जोड़ के ताली वगाड़ो भाई
બાપ આ જાહણિયા કુળ છે ભાઈ એલા બાપ જેથી આકડીયાની જગ્યામાં મારા બાપ કાનાએ અને મારી માં રત્ના જેથી નબળો ની હાપો નાખ્યો ને રસિકભાઈ તેથી હકત બેસી અમર બોલ દીધો છે કે જો જારે જારે જાહણિયું નું બનાવું ને તો તમને હકત ને ખોટ લાગી જાય ભાઈ અમારા ગોંડલ થી સુજના બેન 501 રૂપિયા દે અને મારી ધારસી ભુવાની 4 બહેનના નામની જય બોલો બાપ જોરદાર તાળીઓ થેમને વધાવી દે મારા બાબા થેમને વધાવી દે મારા બાબા આ અમારા રસિકભાઈ ખરેખર બાપ એલા એની દયા એનો પ્રતાપ છે ભાઈ અમે હાલમાં વાત કરતા હતા હિંમતભાઈ હવા મહિના પછી પાછો તમારે આવવાનું થાય ભાઈ કારણ કે મારા બાપ ડોહલાની દેવી મહિને મહિને બાપ ગાદી માથે બિરાજમાન થાય છે ભાઈ 501 રૂપિયા દે મારો રસિકભાઈ જાહણિયા મારા બાપ ડોહલાના નામની જય બોલાવે બાપ જોરદાર તાળી થેમને વધાવી દે મારા બાપ જ્યારે આ દેવીનું મંડાળ માંડી ને ભાઈ એટલે ભાઈઓ હોય જોશીડો હોય પણ આમાં અઢી નો નાયત હોય ભાઈ હા ઓકારિયા હોય સડીવાળા હોય એ અમારા કુંવરિયા કુળ આ અઢી નાયત છે બાપ અમારા હરસુર મામા 101 રૂપિયા દે અને મારી પારગરીના નામની જય બોલાવશે બાપ જોરદાર તાળી જેમને વધાવી દે મારા બાપ જય 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 પારગરી માં જય 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 પારગરી માં જય જય ખરેખર બાપ અમારે જૂનાગઢથી પધારેલ મહેમાન અમિતભાઈ વિનુભાઈ 501 રૂપિયા દે અને માતાજીનો માંડવો વધાવે છે મારા બાપ જોરદાર તાળીઓથી વધાવી દે खाली 2 मिनिट भाई 2 मिनिट खाली बधाई बे हाथ कर ताली वगाड़ो भाई मां भगवती ना रंग दिया ताव आवी जाए बधाई बे हाथ कर नाखो भाई हां बधाई बे हाथ कर नाखो एक बार अर्जुन मामा बधाई ताली वगाड़ो बे हाथ અમારા ડોહા બાપાની વસ્તીનો ભાવ છે મારા મુકેશભાઈનો ભાઈ કે એકવાર આ બધી મારી નાયત આવી છે ને ભાઈ મારો ગંગાનો ઘાટ છે ભાઈ 12 મખી દેવી અને 16 મખી નાયત છે ભાઈ અને આ ભાઈઓને બધાને બે હાથ જોડીને પગે લાગુ ભાઈ ફૂલડા ગા કરતા નહીં કારણ કે બાપ
एक बार बधाई भी हाथ अंदर કરીને કે બધાને તાળી વગાડો આજ તમારા બાપ ડોહલાની દેવી બે કુંડા માથે ઉતરી છે ભાઈ બધાઈ બે હાથ અંદર કરી નાખો મારી નાય આ ભાઈ હકમની માથે ભાવ હોય બે હાથ અંદર કરો ભાઈ અમારા ધારણથી વધારે અમારે ઇન્દ્રકાણીયા કુળ બાપ ખરેખર બાપ 301 રૂપિયા દઈ અને ફુલા દાદાના નામની જય બોલાવી બાપ જોરદાર તાલી તેમને બધાઈ છે બાપ જમાનો મારા સડા સાયર જિંદગી હાથ પગની કરજો સાયર થકી હસડા રૂડાવયો બોલા હસડા થકી બોલો સાયર રૂડો મરડો એલા એ ભાઈ તમને ના પાડું છું ભાઈ કા કરો મને અમારે અમરેલી પધારેલ મહેમાન દાદા જસમાલની જય બોલાવે છે જોરદાર તાલીઓથી વધારો મારો બબલો 500 ને રૂપિયા દે મારા બાપ લુગાઈ મારા બાપ ડોહલાઈ
ડોહલાની દેવી મારી વિસરા બરાબર ને છોકરી પાસે યો મારી વસ્તી આ જગ્યામાં મારા ડોહલાની સોટી ખડી કરો અને મારા ડોહલાના સોટીના ધરને આજ બંબે ગુંડા ખાય અને જો અમીના ઓડકાર નો લો ને મારી વીરબીરાની વસ્તીનો મુઠી ઘણુકો ખાય અને પરિયે પાડને પહાડ નો બાંધું તો મને લુગાની દેવીને મને હાથને કોઈ તાકે કરી ના હરિયા તોડાવું ને તો હું ડોહલાની દેવી સોડાવું જગતમાં મારી વસ્તી માત્ર ખોટો આરોપ આવ્યો હોય અને જેલની માલિકા પીડા પીડા આહુડા પાડ્યા હોય મારી નાય ખબર હોય ભાઈ પણ જગતમાં એથી વરોહની લોહલડી બની હાથમાં લાકડી લઈ અને બાપ તો જેલની માલિકાનું ગોવાળું કરવા નો જાવ ને તો મને ડોહલાની દેવીને મને કોઈ લાગે ના બોલી બીજી બોલી માંડવા દઉં તો મને દેવસીની દેવીને મને કવિયાની દેવીને મને ખોય લાગે બધી નાય
માથે એલા ઉડોરસી નાયક કે વાદ માંડ્યો તો ને એમ કારી પાકની જગ્યામાં મારી વસ્તી હમો લાગ્યો લાગ મને અને તવું દેહોરિયા વડલાના ટેકાની દેવી ઉરમય બાપ જો કોણ સાંડવા દઉં ને તો મને વિહિરી મને હુરમય ને મને ખોય લાગશે મારી ના Por allí